તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? હું આવ્યો તો ભેહું સારવા આવ્યો તો, એટલે કે ભેહું સરતી હતી. જો તમને બતાવો, આ ભેહું સરે છે અને હું ઊભો હતો. હજી મારા બે ભાઈઓ પણ આવેલા છે. એ આમ નવનાથ બાજુ છે. હું જાઉં એટલે બતાવું તમને નવનાથનું મંદિર કેવું છે ને કેવું નહીં. પણ આ નજારો જોવો તમને કેવો લાગે. ભેહુંમાં આવવાની મોજ જ આ. મને નજારો બહુ જ ગમે છે. અહીંયા રસ્તો છે પણ કે એના માણસ અવર જવર હોય છે. અને અમારા પાસે સિંહની બીક, એટલે કે અમે પણ લાકડા કાપે, એક બેન લાકડા કાપે, એ દેખાય નહીં, વાળની આડા છે. પછી હું તમને હમણાં જંગલમાં જાઉં એટલે બધું બતાવું તમને, નવનાથનું મંદિર બધું બતાવું તમને. ફેમિલી, અમે ભેહું હવે જંગલમાં ધીમે ધીમે કાઢી છીએ. જો આ ભેહું છે મારી, આ વાસડો છે, પછી ઓલી વાસડી છે, એક ગા છે, બે વાસડા છે અને 4 ભેહું છે. એટલી ભેહું લઈને હું સારવા આવેલો હતો ફેમિલી. અને હવે ધીમે ધીમે જંગલ તરફ નીકળ્યું. અને ભેહું પણ ચાલતી થઈ છે જંગલ તરફ, ધીમે ધીમે હાલતી છે. અને હું પણ વાહ હાલો જતો તો અહીંયા લીમડો પડી ગયો. હવે અહીંયા પડી હતી વીજળી. હા જો આ લીમડો પડી ગયેલો છે, અહીંયા વીજળી પડી હતી. અને બગલાભાઈ તો આગળ હાલ્યા જતા હતા. અને અમે અમારી મોજમાં, બગલાભાઈ એની મોજમાં હાલ્યા જતા હતા ધીમે ધીમે. હાલો હમણાં જંગલમાં જઈને તમને બતાવું. અને મારી સાથે હતી એક લાકડી અને છત્રી. જો તમે જોઈ શકો છો, છત્રી અને લાકડી. ને આ એક ચીંડું છે નાની, એવું નથી વટે છે. હું જો વારાફરતી એક તો આજ બસ શોર્ટકટ પાડી, એટલે એ ભાંગી નાખ્યું, બધું ભાંગી નાખ્યું મોટભાઈ. આને શું કહેવાય મિત્રો, કોમેન્ટ કરી દેજો જરીક. આ છે નાનો દીપડો, જો હંતાઈ ગયો. આ દીપડો છે ભાઈ, એ હંતાઈ ગયેલો છે. જો મિત્રો, અમે જંગલમાં પોગી જાય છે અને ભેહું એક જ લાઈનમાં હાલ્યું જાય છે. જો ને આ છે તાળિયા 3, એકારે 3 તાળિયા છે. અમને તાળિયા ખાવાની બહુ મજા આવે. અમે ઉપર ચડીને તાળિયા પાડી અને ભેં દોડી જોવા જાય. મને લાગ્યું કે દીપડો આવ્યો હતો, તો ભેં દોડવા મળી. દીપડો તો સિંહ ને બેહ ને બધું તો છે જ તે અમારા જંગલમાં મિત્રો. આ છે અમારું જંગલ, નાની એવું નહીં, એટલે કે મોટું છે, બહુ જ મોટું છે. ને હમણાં હું તમને નવનાથનું મંદિર છે હવે જંગલની વચમાં આવેલું, એ જઈને હું તમને બતાવું. તો મિત્રો, જંગલમાં એક ખાડો આવ્યો તો ભેહું બધી પાણી પીવે છે, વાસડો ગાયું અને ભેહું બધી પાણી પીવે છે. જુઓ આ છે પાણી પીતા. હું ઊભો તો આવું મેં કીધું હતું મિત્રો. એક પાણી પીતી જાય ને એક વીયું જાય, એક પાણી પીતી જાય ને એક જાતી જાય. વારાફરતી પાણી પીને હમણાં જવા દઉં નવનાથના મંદિરે મિત્રો. તમને બતાવી દઉં આજ નવનાથનું મંદિર કઈ જગ્યાએ આવેલું, કઈ ઠેકાણે આવેલ છે, એ બધું બતાવી દઉં હું તમને હમણાં. પહેલાં મિત્ર હું નાનો હતો ને ત્યારે શું કરતો ખબર, હું ભેહું સારવા આવતો ને, તળાવમાં નાહવા પડતા. અમે બધા ભાઈઓ આવતા, એટલે કે અમે તળાવમાં નાહવા પડતા. પછી ભેહુંની ઉપર બેસીને ભેહુંને મારતા એટલે ભેહું જાય હો જાય કે નહીં, એટલે આપને શું લાગે મસવા હાલે. એવી રીતે અમે ભેહું ઉપર બેઠેલા છીએ. બોલો, એ અમારી જૂની કહાની છે, યાદગાર રહે ને એવી રીતે. જો મિત્રો, તમારે નવનાથ આવવું પડે તો આ જંગલમાં એ 3 તાળિયા છે. નાથી આ ઢાળ આવે, એ નાથી ઢાળ ચડીને પછી હું તમને આગળ રસ્તો બતાવું. આ ઢાળ ચડી જવાનું. એ જો મિત્રો, આ ઢાળ ચડી પછી આ ઓલી ગાય હાલી જાય ને એ સાઈડ વળી જવાનું, એટલે કે ડાબી સાઈડ વળી જવાનું. શું કહેવાય કોમેન્ટ કરી દેજો જરીક. આ જંગલ છે મોટભાઈ, એ મોર. જો આવું કંઈક સરવાનું હતું ને મોસમ કંઈક લીલું બધું, એટલે કે જામે. અહીંયા ભેહું સારવાની બહુ મજા આવે મને તો. અને ડેરો નાખ્યો તો એટલી તોડે છે મિત્રો. બોલ, લાકડાનું પેલા દોરડું બાંધી દીધું લાકડામાં, પછી એને ગળામાં પહેરાવી દીધો તો એટલી તોડી. તો હેલો ફાઇનલી અમે નવનાથના મંદિરે પહોંચી જાય છીએ. હું તમને બતાવું નવનાથનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે. આ છે મિત્રો નવનાથનું મંદિર. અહીંયા દર પાસે અમે કથા હોય. અને આ જુઓ સામે દરિયો બધો, આ છે દરિયો. અહીંયા કંઈક નજારો, એક નંબર નજારો આવે. અને આ છે નવનાથ બાપુ અંદર બેઠેલા મંદિર. નવનાથનું મંદિર છે મિત્રો. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. જંગલની વચ્ચે આવેલું છે આ મંદિર.